દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના પાંડેરી ગામ જે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાનો મત વિસ્તાર છે, ત્યાં શિક્ષણની કથળી અને વ્યવસ્થાની ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો, જ્યાં સરકારી શાળામાં ભણવાના બદલે બાળકો આજે સમાજવાડીમાં ભણવા મજબૂર બન્યા। શાળાની જેમ વાલીઓએ સમાજવાડીમાં મધ્યાહન ભોજનની જેમ સમાજવાડીમાં બાળકોને જમાડ્યા। પાંડેરી પ્રાથમિક શાળાના આચાર્યની બદલીની માંગ પર ગ્રામજનો અડીખમ। 3 દિવસથી શાળા તેમજ શાળાના શિક્ષકો પાસેથી બાળકોએ અભ્યાસ લેવાનું કર્યું બંધ। પાંડેરી પ્રાથમિક શાળાના આચાર્યની કામગીરીથી નારાજ ગ્રામજનોએ છેલ્લા 3 દિવસથી શાળાનો બહિષ્કાર કર્યો। આચાર્યની બદલીની માંગ પર અડગ રહ્યા છે। ચોંકાવનારી વાત એ છે કે સતત 3 દિવસથી વિદ્યાર્થીઓ શાળામાં જઈ રહ્યા નથી, જેના કારણે તેમના શિક્ષણ પર અને ભવિષ્ય પર સીધી અસર પડી રહી છે। ત્યારે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા પોતાના મત વિસ્તારના બાળકોની સમસ્યાથી વાકેફ છે। ગ્રામજનોનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી આચાર્યની બદલી નહીં થાય ત્યાં સુધી બાળકોને શાળામાં મોકલવામાં નહીં આવે। સવાલ એ પણ ઊભો થાય છે કે શિક્ષણ મંત્રીના મત વિસ્તારમાં જો સરકારી શાળાની આવી સ્થિતિ હોય તો રાજ્યના અન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે? શું શિક્ષણ માત્ર દર્શક બનીને બેઠો રહેશે કે પછી વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવામાં આવશે? હાલ સમગ્ર મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે સૌની નજર શિક્ષણ વિભાગના અને સરકારની આગામી કાર્યવાહી પર ટકેલી છે। બાળકોનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે, ત્યારે જવાબદારો સામે ક્યારે અને કેવી રીતે કાર્યવાહી કરીશું? રિપોર્ટર ધર્મેશ ચાવડા, ગીરગઢડા। મારું નામ વિપુલ ભીખાભાઈ બારૈયા। અમે ગામના અહીંયા શિક્ષિત યુવાનો, જે અમારો પ્રશ્ન છે કે પ્રિન્સિપાલની બદલી થવી જોઈએ, પણ અમારા બાળકોનું શિક્ષણ છે બગડવું ના જોઈએ, એટલા માટે થઈને અમે શિક્ષિત યુવાનોએ કે ગામની જાગૃતિ માટે અને ગામના છોકરાનું ભવિષ્ય ન બગડે તે માટે થઈને અમે ગામ લોકોએ આયોજન કરેલું છે કે બાળકોને અમે જાતે ભણાવશું જ્યાં સુધી આનો પ્રશ્નનો નિકાલ ન આવે ત્યાં સુધી। હવે કેટલા બાળકોને તમે અભ્યાસ કરાવો છો? અમે અત્યારે 80 જેવા બાળકોને અહીંયા અભ્યાસ કરાવીએ છીએ। તમારે કોઈ શિક્ષણ વિભાગ સાથે વાત થઈ? ના, અમારે કોઈ શિક્ષણ વિભાગ સાથે વાત થયેલ નથી હજી। તો આ પ્રશ્નનું નિરાકરણ કદાચ ન આવે તો ત્યાં સુધી તમે ભણાવશો બાળકો? જ્યાં સુધી અમારું આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે આ પરિસ્થિતિ અમે ચાલુ રાખશું। પાંડેરી ગામ બરાબર, અને ગામના આગેવાન તરીકે ફરજ બજાવું છું। જીવાભાઈ, બાળકો અહીં ભણે છે તો શું તમારા ગામની સમસ્યા છે? સાહેબની શું છે? સાહેબ, અમે આજે છેલ્લા 3 દિવસથી બાળકોને સ્કૂલે ન જવાની અને અમારી માંગ સાથે ગામ લોકો અડગ છીએ કે અમારે આચાર્યની બદલી જોઈએ છે, બરાબર, પણ ખરેખર તંત્રની કેટલી ઘોર બેદરકારી હશે કે અમારો જે પ્રશ્ન છે તે પ્રશ્નને લઈને કોઈ પણ તંત્ર અહીંયા અમારી પાસે આવ્યું નથી અત્યાર સુધીમાં। આજે 3 દિવસથી અમારી સ્કૂલ બંધ છે, અમારે એક પણ બાળક સ્કૂલે નથી ગયું, અને અમને તો એ ખબર નથી પડતી। તંત્ર દ્વારા ટેલિફોનિક વાતો ઘણીવાર થાય છે, તો એ લોકો અમારા ગામના બાળકોની ચિંતા કરે છે, અમારા ગામના ભણતરની ચિંતા કરે છે કે અમારી માંગ બદલીની છે જે આચાર્યની, તે આચાર્યની ચિંતા કરે છે। જે આચાર્ય ને આજે એમ કે અમારી માંગ છે કે એની બદલી જોઈએ છે, તો એની પાસે ચાર્જ લઈ અને એને રજામાંથી મૂક્યો છે, બરાબર, તો અમારે એની રજા નથી જોઈતી, અમારે એની બદલી જોઈએ છે, બરાબર। એટલે અમે ગામ લોકો થઈ અને અમારા બાળકોની ચિંતા અમે કરતા જ હોઈએ છીએ, અમારા બાળકોનું ભવિષ્ય ન બગડે, અમારા બાળકોનું શિક્ષણ ન બગડે, એટલા માટે થઈ અને અમારા સમાજની વાડીમાં અમારે આખો સમાજ ભેગો થઈ, ગામ આખું ભેગું થાય અને સમાજની વાડીમાં અમે પાર્ટ ટાઈમ વ્યવસ્થા કરી છે। અને આ વ્યવસ્થા અમે કદાચ સમજો કે અમારો પ્રશ્નનો હલ 6 મહિના નહીં આવે ને તો 6 મહિના સુધી અમારા જે યુવાનો છે, શિક્ષિત યુવાનો, તે 6 મહિના સુધી ભણાવશે, બાકી એક પણ સ્કૂલમાં અમે ભણવા મેકશું નહીં અને અમારા તમામ બાળકોની ચિંતા અમે કરશું જ, બરાબર, અને એને ભણાવશું અમારી રીતે। પણ તંત્રની ખબર નથી પડતી ખરેખર તંત્ર કોની ચિંતા કરે છે। તમારી માંગ છે? અમારી માંગ એક જ છે કે અમારા આચાર્ય છે એની રજા નથી આપવાની, એમની તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગીરગઢડા। પાંડેરી ગામે છેલ્લા 3-4 દિવસથી બાળકો જે છે તે અભ્યાસ અર્થે નથી જતા અને તેઓએ શાળાનો અભ્યાસનો અને શાળાનો બહિષ્કાર કર્યો, શું છે વિગત? પાંડેરી પ્રાથમિક શાળાના આચાર્યને લઈને ગ્રામજનોએ વિરોધ દર્શાવેલો છે। કોઈને કોઈ પેલામાં લઈને આચાર્ય છે એ વિવાદિત રહ્યા છે। પ્રાથમિક તપાસ અત્યારે હાલ ચાલુ છે, જે કોઈ વિગતો ધ્યાને આવશે એ પ્રમાણે અમે જિલ્લામાં વિગતવાર અહેવાલ કરવાના છીએ। હાલ તેમના અહેવાલ, તેમની વિગતો જે ધ્યાને આવી છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક તેઓ
આચાર્ય તરીકેની કામગીરીમાં નિષ્ફળ રહ્યા છે. એમને લઈને એમને હાલ આચાર્યના પદ પરથી હટાવવામાં આવેલા છે અને સિનિયર શિક્ષકને ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. તેઓને લાંબી રજા ઉપર ઉતારી દેવામાં આવેલા છે. સાહેબ, ખાસ વાત કરીએ તો જે બાળકો છે એના હાલ ગામના યુવાનો છે તે અભ્યાસ આપી રહ્યા છે સમાજની વારીમાં, અને આ શાળાના આચાર્યના લઈ અને બાળકોના અભ્યાસ માટે ક્યાંક ને ક્યાંક અસર પડી રહી છે. એ બાબતે શું? ગામે સ્વયંભૂ રીતે શાળાના અભ્યાસમાં બહિષ્કાર કરેલો છે. અમે સમજૂત કરવાના પ્રયત્નો અમારા લેવલેથી કરેલા છે. ત્યાંના સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો એમને સંકલનમાં રહી અને ગ્રામજનો સમક્ષ અમે 2 થી 3 વખત બેઠકો કરેલી છે. આ રીતે બાળકોનો અભ્યાસ ન બગાડે એ માટેના પ્રયત્નો ચાલુ છે. સાહેબ, ખાસ વાત કરીએ તો ગ્રામજનોનું કહેવું એવું છે કે જ્યાં સુધી આચાર્યની બદલી ન થાય ત્યાં સુધી બાળકોનો વ્યવસ્થિત નહીં. આચાર્યની બદલીની જે વાત છે એ સત્તા અમારી કે જિલ્લા પાસે નથી હોતી. એ માટે નિયામક લેવલે અમે રજૂઆત કરેલી છે. જેવો ત્યાંથી રિપોર્ટ થઈને આવશે એ પ્રમાણે તેઓની જે કંઈ કાર્યવાહી કરવાની થશે એ કરવામાં આવશે.